રાજકોટના ગોંડલમાં ગણેશ જાડેજાના જન્મદિવસ નિમિત્તે મહત્વપૂર્ણ રાજકીય અને સામાજિક ઘટનાક્રમ જોવા મળ્યો। ભૂતકાળની ગેરસમજ બાદ રાજુ સોલંકી અને ગણેશ જાડેજા વચ્ચે સુખદ સમાધાન થયું છે। આ પ્રસંગે રાજુ સોલંકીએ વિરોધ કરનારાઓ સામે ખુલ્લેઆમ પ્રહાર કર્યો અને અનુસૂચિત જાતિ સમાજને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો સામે ચેતવણી આપી। ગોંડલ ખાતે ગણેશ જાડેજાના જન્મદિવસ રાજુ સોલંકીની ખાસ ઉપસ્થિતિમાં જોવા મળી હતી। ભૂતકાળની ગેરસમજ દૂર થતાં ગણેશ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન થયું હોવાનું સામે આવ્યું છે। આ પ્રસંગે રાજુ સોલંકીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સમગ્ર અનુસૂચિત સમાજ ગણેશભાઈ અને જયરાજસિંહ બાપુની સાથે છે। વિરોધ કરનારાઓને જડબાતોડ જવાબ આપતા રાજુ સોલંકીએ ગેરસમજ ઊભી કરનાર તત્વોની સાવધાન રહેવાની અપીલ કરી છે। તેમણે અનુસૂચિત જાતિ સમાજના યુવાનોને તોડબાજ અને ટુકડે ગેંગની વાતોમાં ન આવવા વિનંતી કરી। વાયરલ ઓડિયો ક્લિપ્સ મામલે રાજુ સોલંકીએ સ્પષ્ટ કરતા કહ્યું કે આ ઓડિયો 2 થી 3 મહિના જૂનો છે અને 10 કરોડની વાત માત્ર સમાધાન ન કરવા માટે કરી હતી। રાજુ સોલંકીએ આક્ષેપ કર્યો છે કે જયરાજસિંહ બાપુ અને ગણેશભાઈ પર દબાણ લાવવા માટે ખોટો વિરોધ કરવામાં આવી રહ્યો છે। તેમણે કહ્યું કે પરિવાર અને પોતે સુરક્ષિત રહેશે તો જ સમાજની સેવા કરી શકશે। જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ સહિતની ટીમે ગણેશ જાડેજાને શુભેચ્છા પાઠવી હતી। પ્રથમ હું ગોંડલ ગણેશભાઈને એના જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા આવ્યા છીએ અમારી ટીમ સાથે। એક દલિત સમાજમાં જે 2-4 અમારા સમાજના જે આગેવાનો છે એની આખી એવી ગેરસમજ ઊભી કરી છે કે આ રાજુભાઈનું અને ગણેશભાઈનું જે સમાધાન થયું છે સમગ્ર અનુજાતિ સમાજના લોકો મારી સાથે છે, ગણેશભાઈ સાથે છે, જયરાજસિંહ બાપુ સાથે છે। આજ જુનાગઢ જિલ્લાના અનુજાતિ સમાજના પ્રમુખ વતી હું અને અમારી આખી ટીમ માણાવદર તાલુકો, માળિયા તાલુકો, વિસાવદર તાલુકો, ભેસાણ તાલુકો અને અમારા જુનાગઢ તાલુકાના લોકો અમે અહીંયા ગણેશભાઈને એના જન્મદિનની શુભકામનાઓ આપવા આવ્યા છીએ અને અનુજાતિ સમાજના સમગ્ર દલિત ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે આપણા ગેરસમજમાંથી બહાર નીકળી જઈએ અને આપણે 2-4 જે લે ભાગુ આગેવાન છે, જે ટુકડા ગેંગ છે, જે તોડતાડ ગેંગ છે, જે તોડ કરવા માટે બહાર નીકળે છે એની વાતોમાં ના આવીએ અને આપણે બુદ્ધના વંશજો છીએ, બાબા સાહેબના વંશજો છીએ। ત્યારે બુદ્ધ ભગવાને હંમેશા માફ કરવાનું પ્રેરણા આપી છે એટલે હું બુદ્ધના વંશજ તરીકે જયરાજસિંહ બાપુ ને ગણેશ બાપુને હું માફ કરું છું। જે ઓડિયા છે જે તે સમયના ઓછામાં ઓછા 2-3 મહિના પહેલાના મારા ઓડિયા છે અને જયારે હું અને મારો પરિવાર સેફ ના હોય તો અમે સમાજ સેવા કેવી રીતના કરી શકીએ। એક ભાઈએ મારો જે 10 કરોડ રૂપિયાનો વિડીયો મૂક્યો છે એને મેં કીધું કે હા ભાઈ હાલ સમાધાન નથી કરવું, તું 10 કરોડ રૂપિયા દેવા રીતે એટલે આપણે સમાધાન નથી કરવું, પણ મારી સમાજ જયારે મારો પરિવાર સેફ ના હોય, હું સેફ ના હોય તો મારો સમાજ કેવી રીતના સેફ રહે? મારો પરિવાર સેફ તો હું સેફ। જુનાગઢમાં જે આવેદન પત્ર દીધું છે ત્યારે હું 13 મહિના ને 13 દિવસ જેલમાં રહ્યો ત્યારે આ સમાજના આગેવાનો ક્યાં ગયા હતા ભાઈ? ત્યારે કેમ મેદાનમાં ના નીકળ્યા? ત્યારે કેમ અમને મદદ કરવામાં ના આવી? પણ એને ક્યાંક ને ક્યાંક પૈસાનો તોડ કરવા માટે જયરાજસિંહ બાપુ ઉપર અને ગણેશ બાપુ ઉપર જે દબાણ કરવામાં આવે છે ખોટું છે। હું જયરાજસિંહ બાપુ એને અમે અને આખો અમારો સમાજ એની સાથે જઈ જયરાજસિંહ બાપુ ને ગણેશ બાપુને કઈ મૂંઝાવાની જરૂર નથી। આશીષ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, ગોંડલ, રાજકોટ।